સમાચાર જેતપુરથી મળી રહ્યા છે, જ્યાં ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતો પરેશાન થયા હતા। એમની નજર સામે જ એમની મહેનત પર પાણી ફરી વળ્યું। ઘણી એવી મહેનત કરી હતી ને જ્યાં આગ ભભૂકી ઉઠતા જોતામાં 15 થી 20 વીઘા જમીનમાં ઘઉંનો પાક તૈયાર હતો, જે હવે રાખના ઢગલામાં ફેરવાઈ ગયો છે। આગ એટલી ભયાનક હતી કે તેમની નજર સામે જ રોજીરોટી છીનવાઈ જતા ખેતમજૂર પરિવાર ધુસ્કે ને ધુસ્કે રડી પડ્યો હતો। એક તરફ તૈયાર પાક અને બીજી બાજુ આગનું ભયાનક તાંડવ। 14 વીઘાના ઘઉં છે, તે કોઈ કારણસર આગ લાગતા બળીને ખાક થઈ ગયા છે। બીજું મારી બાજુમાં મારા કાકાનું ખેતર છે, તે લોકોને ભાગ્યા વાવે છે, તેને પણ 4 વીઘાના ઘઉં ભરી ગયા છે, 5 વીઘાના હાર્વેસ્ટર હાલે છે। કોઈ કારણસર આગ લાગી કઈ નક્કી નથી થતું। કેટલું નુકસાન તો અંદાજે 1.5-2 लाख નું થયું। खेत का क्या हालत हो गया है। हम लोग इतने दिन से मेहनत किए हैं, आज पूरा मेरा गेहूं जल गया। हम कहाँ जाएंगे? कैसे आग लगा हमें भी नहीं मालूम। यहाँ से आग कैसे लगा है? हमारा पूरा गेहूं जल गया। हम क्या कहाँ से लाएंगे पैसा? हमारे बच्चे हैं, हम क्या करेंगे? हम लोग कुछ करिए, मेरे समझ में नहीं आ रहा है। 2 વાગે ફોન આવતા અને અમરનગર રોડ ઉપર અવની ડાંગ પાસે આગ લાગતા અમે તાત્કાલિક ધોરણે અહીંયા આવીને આગનો કાબુમાં લીધી છે અને 15 વીઘા જેવા ઘઉં ભરી ગયા છે, 2 વીઘા જેવા વધ્યા છે વાહે અને આજુબાજુમાં ક્યાંય કઈ દુર્ઘટના બની નથી બહુ।